આજે વાત કરીએ અમરેલી જિલ્લાના જાફરાબાદની, જ્યાં શિક્ષણનો મહાપર્વ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવાયો। શ્રી બ્રાન્ચ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત નવા વિદ્યાર્થીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। 100% પ્રવેશની સિદ્ધિ સાથે વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ, STEM વિજ્ઞાન લેબનું ઉદ્ઘાટન અને વૃક્ષારોપણ જેવા કાર્યક્રમોએ સમગ્ર સમારોહને યાદગાર બનાવી દીધો। અમરેલી જિલ્લાના જાફરાબાદ ખાતે આવેલી શ્રી બ્રાન્ચ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો। નવા વિદ્યાર્થીઓનું કુમકુમ તિતિલક સાથે સ્વાગત કરી તેમને શિક્ષણના પ્રથમ પગથિયે આગળ વધવા પ્રેરિત કરવામાં આવ્યા હતા। આ વર્ષે શાળાએ 100% પ્રવેશ નોંધાવી શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે। વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અને વિવિધ પ્રોત્સાહક ઇનામોનું વિતરણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની વિશેષ આકર્ષણ સરકારશ્રી તરફથી પ્રાપ્ત થયેલી STEM વિજ્ઞાન લેબનું ઉદ્ઘાટન રહ્યું। મુખ્ય અતિથિ શ્રી NH ગઢવીએ વિજ્ઞાન લેબનું લોકાર્પણ કરી વિદ્યાર્થીઓને આધુનિક શિક્ષણ સાથે જોડાવા પ્રેરણા આપી હતી। સાથે જ શાળા પરિસરમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિદ્યાર્થીઓ અને મહાનુભાવોએ પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો। ઉપસ્થિત મહાનુભાવોએ શાળાની શૈક્ષણિક અને સામાજિક કામગીરીની પ્રશંસા કરી હતી અને શિક્ષકો તથા સમાજના આગેવાનોને અભિનંદન પાઠવ્યા હતા। સમગ્ર કાર્યક્રમ ઉત્સાહ, શિક્ષણ અને પર્યાવરણ જાગૃતિના સંદેશ સાથે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો। 100% પ્રવેશ, આધુનિક સ્ટીમ વિજ્ઞાન લેબ અને હરિયાળું ભવિષ્ય, જાફરાબાદની શ્રી બ્રાન્ચ પ્રાથમિક શાળાએ શિક્ષણને નવી દિશા આપતો એક પ્રેરણાદાયી સંદેશ સમાજ સમક્ષ મૂક્યો છે। રિપોર્ટર ઇમરાન શેખ, પ્રકોપ ન્યૂઝ, જાફરાબાદ।